આજથી 3 દિવસ માટે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત જેમ એન્ડ જ્વેલરી શોનું આયોજન કરાયું છે। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ GJIBC સાથે મળીને જેમ એન્ડ જ્વેલરી એક્સપોનું આયોજન કરાયું છે। આજથી 3 દિવસ માટે એટલે કે 28, 29 અને 30 નવેમ્બર દરમિયાન સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે એક્સપોનું આયોજન કરાયું છે, જેમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના મંત્રી નાનુ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। દિનેશભાઈ નાવડિયા, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। આજે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ અને સુરત ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક્સપો ટેક્સટાઇલ હીરા ઉદ્યોગની અંદર જે વપરાતી મશીનરીઓ છે એનું એક્ઝિબિશનનું આજે આ બીજા વર્ષનું આજે શ્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી આજે ઉદ્ઘાટન કર્યું। આની અંદર આ વખતે 140 પાર્ટિસિપેટે ભાગ લીધેલો છે। વર્લ્ડની અંદરથી પણ આમાં રિલેટેડ જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પોલિસિંગ માટે રિલેટેડ જે લોકો છે, મશીનરી યુઝર બનાવતા મેન્યુફેક્ચરો, એ પણ આમાં પાર્ટિસિપેટ લીધેલા। ખાસ કરીને તુર્કી, ચાઇના, ઇઝરાયલ અને બેલ્જિયમથી લોકોએ મશીનરી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે એના પ્રદર્શન માટે અહીંયા મૂકેલી છે। ગયા પ્રદર્શનની અંદર 6000 લોકો વિઝિટિંગ કરેલી હતી અને આ વખતે અને ગયા વર્ષે 80 લોકોએ પાર્ટિસિપેટ હતા અને આ વખતે 140 લોકો પાર્ટિસિપેટ લીધું છે। તો આ વખતે અમને એવું લાગે છે ખૂબ જ રિસ્પોન્સ સારો મળી રહ્યો છે અને આના કારણે SME સેક્ટર અને ખાસ કરીને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ઘણો જ મોટો બેનિફિટ થવાનો છે, કારણ કે અત્યારે આપણે ધીરે ધીરે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ વેલ્યુ એડિશનના બિઝનેસ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આ બધા મશીનરીના પ્રદર્શનથી, એના લોકોના વિઝિટથી અને એ લોકોનું એક નવું માર્ગદર્શન, એક નવી દિશા મળશે, જેથી કરીને એનું પ્રોડક્શન ક્વોલિટી, એના ઉત્પાદકતા અને પ્રોડક્શન કોસ્ટ પણ ઘટશે। તો આના કારણે એકંદરે ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટો ફાયદો આ એક્ઝિબિશનના કારણે થવાનો છે। 3 દિવસ ચાલનાર જેમ એન્ડ જ્વેલરી એક્સપોમાં દેશ અને વિદેશમાંના વેપારીઓ ભાગ લઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।